16 જાન્યુઆરી 1776 કયો વાર હશે આપણે આ શીખવાનું છે। હવે જો હું શું કરું છું ધ્યાનથી સાંભળજો કે 16 જાન્યુઆરી 16 જુલાઈ સુધી આપણે જવાનું છે કયો વાર હશે તો આ ઓડ ડે ના બધું કેવી રીતના કામ આવે 7 નો ભાગાકાર ના બધી માહિતી કેવી રીતના કામ આવે અહીંયા हेलो मित्रों हर महादेव नमः शिवाय। तो ફરીથી આપણે તમારા માટે એક સરસ મજાનો ટોપિક લઈને આવ્યા છીએ કે સરકારી નોકરીની અંદર સૌથી વધારે મહત્વનો ટોપિક હોય કે જેનો એક પ્રશ્ન કમ્પલસરી પૂછાય તો એ શું છે કેલેન્ડર। તો ઘણા બધા વિદ્યાર્થીઓને કેલેન્ડરની અંદર તકલીફ પડે છે તો આપણે તકલીફને આજે કાયમ માટે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ અને ખરેખર તમને આ આવડી જશે કેવી રીતના શું કરવું એ ધ્યાનથી પૂરો વિડિયો જોશો તો ખરેખર હું થોડો ઉદાહરણ લઈશ અને સાથે સાથે તમને સમજાવીશ। પહેલા આપણે ડીકોડ કરી દઈએ કેલેન્ડર એટલે કેલેન્ડર સર્ચ તો કોઈ બી માણસ હોય એને ખબર પડે કેલેન્ડરની અંદર આવે શું તો કેલેન્ડરની અંદર સાહેબ ત્રણ વસ્તુ આવે તારીખ વાર બરાબર અને ત્રીજું આવે છે મહિનો અને એક વસ્તુ આવે છે વર્ષ। अब आ ત્રણ વસ્તુ છે જે દરેક લોકો જાણે છે પણ આપણે કોઈ પણ સરકારી નોકરી હોય અથવા તો કોઈ પણ સરકારી એક્ઝામ હોય અથવા તો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તે પરીક્ષાની અંદર આ વસ્તુ આમ છે ઈઝી પણ થોડું વાળી જોડીને આપણને પૂછે છે અને એના કારણે આપણા છોકરાઓને સ્માર્ટ વર્ક ખબર નથી હોતી તો એના કારણે લોકો કન્ફ્યુઝનમાં આવી જાય છે। તો સીધી વાત નો બકવાસથી જેમ આપણે સ્ટાર્ટ કરીએ કે કેલેન્ડર માટે સૌપ્રથમ તમારે કયા મુદ્દા યાદ રાખવાના છે તો હું તમને કહી દઉં કે કેલેન્ડર માટે તમારે બહુ બધી ઝીણવટ કરવાની જરૂર નથી। કેલેન્ડર શીખવું એટલે તો 7 નો ઘડિયો આવડવો જોઈએ બરોબર એક 7 નો ઘડિયો કમ્પલસરી તમને આવડવો જોઈએ 7 એકા 7 7 દુ 14 આવે। બીજું તમને કહી દઉં આની અંદર તમને શું આવડવું જોઈએ તો બીજું તમારે શીખવાનું છે એક લીપ યર લીપ વર્ષ અને સામાન્ય વર્ષ કોને કહેવાય એ તમારે શીખવાનું છે। આ બીજું પોઈન્ટ જે લગભગ બધાને આવડે છે। ત્રીજો પોઈન્ટ તમારે જે શીખવાનો છે કયો છે તો લીપ યર ની અંદર ફેબ્રુઆરીના કેટલા મહિના હોય આ બહુ મહત્વનું ફેબ્રુઆરીના કેટલા દિવસો હોય અને સામાન્ય વર્ષની અંદર આપણે જોઈએ તો ફેબ્રુઆરીના કેટલા હોય હવે આ તમારે ખબર છે કે આમાં 29 હોય અને આમાં કેટલા હોય ફેબ્રુઆરીના 28 હોય છે આની સાથે સાથે આપણે લખીએ। અને ત્રીજી વસ્તુ તમારે શીખવાની છે એ બહુ મહત્વની છે કે આપણે જે 12 મહિના કર્યા 12 મહિના એ 12 મહિનાના દિવસો યાદ રાખવાના છે। ધીરે ધીરે આપણે લઈએ છીએ આખું આ લેસન આજે તમને ફાઈ જાય એવી રીતના કોન્સેપ્ટ સાથે અને છેલ્લે તમારે યાદ રાખવાનું છે 7 દિવસના નંબર 7 દિવસના નંબર જે આપણને આપેલા છે। હવે તમને એમ કે સાહેબ આ તમે કન્ફ્યુઝન કેમ કરી દીધા અમને સમજાવો આને શું કરવાનું એક્સેટ્રા હું તમને સમજાવી દઉં કે આને કેવી રીતના કામ આવે છે। હવે આપણે શરૂઆતમાં વાત કરીએ કે તમારે શીખવાનું છે પહેલો 7 નો ઘડિયો શા માટે તેમાં બંને વાતો આવી જશે કે સાહેબ પહેલો આપણને ક્વેશ્ચન શીખવાડો તો લીપ યર કોને કહેવાય અથવા તો લીપ વર્ષ કોને કહેવાય અને બીજું છે સામાન્ય વર્ષ કોને કહેવાય કયું સામાન્ય વર્ષ। તો લીપ વર્ષ એટલા માટે આપણે શીખવું જરૂરી છે કે લીપ વર્ષની અંદર જ્યારે બી કોઈ પણ વર્ષ હોય એટલે કે 2020 છે તો આ લીપ વર્ષ છે કેમ એને તમે 4 વડે ભાગી શકો છો કેટલા વડે 4 વડે ભાગી શકો છો તો જે વર્ષને 4 વડે ભાગી શકાય જે વર્ષને કેટલા વડે 4 વડે ભાગી શકાય તેને લીપ વર્ષ કહેવાય। લીપ વર્ષ કહેવાય છે। હવે સાહેબ કેમ શીખવું પડે આપણે તો બહુ મહત્વની વાત છે કે બાકીનો જે વર્ષ ખરો એને શું કહેવાય સામાન્ય વર્ષ। સાહેબ શું ડિફરન્સ છે તો લીપ વર્ષ જે હશે આપણું જે લીપ વર્ષ છે એ લીપ વર્ષની અંદર કેટલા દિવસો હોય 366 દિવસો હોય અને સામાન્ય વર્ષની અંદર કેટલા દિવસો હોય તો 365 દિવસો। એટલે આ પહેલી આપણો કોન્સેપ્ટ ક્લિયર કરી દીધો કે લીપ વર્ષ કોને કહેવાય અને સામાન્ય વર્ષ કોને કહેવાય કેમ આની જરૂર છે તે હું તમને સમજાવું। શરૂઆતની અંદર તમે સમજશો તો દાખલાની અંદર તમારો કોઈ કોન્સેપ્ટ કઈ બાકી રહે નહીં એટલા માટે
તો એટલા માટે આ વર્ષ આવી ગયા. હવે લીપ વર્ષની વાત કરીએ તો લીપ વર્ષ અહીંયા આપણે લખી દઈશું લીપ વર્ષ. તો લીપ વર્ષની અંદર ફેબ્રુઆરી મહિનામાં એક દાડો વધી જાય. ફેબ્રુઆરીની અંદર કેટલા હોય? 29 દિવસ હોય. અને સામાન્ય વર્ષ હોય, સામાન્ય વર્ષ, તો એની અંદર ફેબ્રુઆરીની અંદર કેટલા હોય? 28 દિવસ હોય. એટલે એક દિવસનો આપણે શું કરે છે? ફાયદો કરે. હવે ફાયદાની વસ્તુ એવી છે કે આ એક દિવસ શા માટે આવું હોય છે? લીપ વર્ષ હોય અને સાદું વર્ષ હોય. તો આપણે કેવી રીતના ફરક પડે તો હું તમને સમજાવું. તો લીપ વર્ષ હોય કદાચ તો આપણે એવું કહીએ કે આ વર્ષે જો લીપ વર્ષ હોય તો એક વર્ષ પછી આપણે કોઈ દિવસ નમવાનો હોય. એક વર્ષ પછી આપણે કોઈ તારીખ હોય, આજે પહેલી તારીખે આ છે તો આવતી પહેલી તારીખે, આવતા વર્ષની પહેલી તારીખે આ સમય કયો વાર હશે, બરોબર? એવું આપણે બોલવાનું હોય. જો લીપ વર્ષ હોય, દાખલા તરીકે આજે સોમવાર છે, આજે સોમવાર છે તો નેક્સ્ટ યર કયો હશે? પણ જો વચમાં લીપ વર્ષ આવી જાય, કયું આવી જાય? લીપ વર્ષ, તો 2 દિવસ પ્લસ થાય. કેટલા? 2 દિવસ પ્લસ મીન કે મંગળ અને બુધ. તો બીજી એ તારીખે કયો આવે? બુધવાર. આ લીપ વર્ષનો પડે. પણ જો સાદું વર્ષ હોય, વચમાં લીપ વર્ષ ના આવતું હોય, સાદું વર્ષ હોય, ઓકે, તો એક જ દિવસ પ્લસ થાય. એક દિવસ પ્લસ થાય. આટલું યાદ રાખો તમે. હાલ કોન્સેપ્ટ ની અંદર તમારે આટલું યાદ રાખવાનું છે કે લીપ વર્ષ અને આમાં કેટલો ફરક છે. તો લીપ વર્ષની અંદર 2 દિવસ પ્લસ થાય છે અને સાદું વર્ષ હોય તો એની અંદર 1 દિવસ પ્લસ થાય. હવે આવી રીતના આપણે પાછળના સમયની અંદર જઈએ છીએ, બેક સાઈડ જઈએ છીએ તો એની અંદર બી આઉટ થાય છે. હવે હું તમને સિમ્પલ વસ્તુ સમજાવું. આના સિવાય તમારે શું યાદ રાખવાનું છે કે 7 નો ઘડિયો શા માટે કીધું? તો આપણા લીપ વર્ષ કહી દઈએ. લીપ વર્ષ, તો લીપ વર્ષના દિવસો કેટલા? તો 366 દિવસ છે. તો 366 ને તમે 7 વડે ભાગો એટલે તમને જવાબ મળશે કેટલા? 52 અઠવાડિયા થાય. 52 અઠવાડિયા અને 2 દિવસ એક્સ્ટ્રા આપણને મળશે. તમે 7 વડે ભાગશો તો શેષ 2 વધશે. હવે આ 2 દિવસ જે એક્સ્ટ્રા મળે છે એ 2 દિવસને આપણે ઓડ ડે કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઓડ ડે. હવે ઓડ ડે ક્યાં કામ આવે છે હું તમને કહી દઉં. અને છેલ્લે સામાન્ય વર્ષ આપણે લઈ લઈએ છીએ કે સામાન્ય વર્ષ થશે તો એના કેટલા દિવસ? 365 દિવસ. હવે 365 ને તમે 7 વડે ભાગો છો તો 52 અઠવાડિયા થશે. 52 અઠવાડિયા પ્લસ 1 દિવસ થશે. હવે આ 1 દિવસ થાય આનો વધારાનો દિવસ કહેવાય. હવે કેવી રીતના? તો આના ઉપરથી આપણે જે પરીક્ષામાં દાખલા પૂછાય છે એ દાખલાની અંદર એવું કહેવામાં આવે છે કે આના ઉપરથી આપણને વાર શોધવાના પૂછે. વાર એટલે શું? કે ભાઈ આ તારીખે કયો વાર હશે? તો તમે તમારી જન્મ તારીખ લખી દો સાહેબ. હા, તમારી જન્મ તારીખના દિવસે કયો વાર હશે એ તમારે શોધી લેવાનો. ઘરમાં જેટલા હોય ને એટલા માણસો. આપણું આખું લેસન તમે દેખી લો ને એના પછી. તો અહીંયા હું તમને સમજાવું કેવી રીતના સાહેબ કામ છે. તો આટલા કોન્સેપ્ટની અંદર તમામ વસ્તુ આવી જાય છે જે તમારા કામમાં આવશે. 100% કામમાં આવશે. ઓકે, 100% તમને કામમાં આવશે. આ વસ્તુ કેવી રીતના તમારે કામ આવશે. હવે જો અહીંયા શું રવિવારથી આપણને નંબર આપેલા છે. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. તો આ બધા નંબર આપેલા છે. જે નંબર આવે ને એ ઉપરથી આપણે વાર નક્કી કરવાનો. આખી ગણતરી કર્યા પછી એકદમ સિમ્પલ વસ્તુ થઈ જાય તમારે. હવે કેવી રીતના કરવાનું તો હું તમને સમજાવું. રવિવાર છે તો રવિવારને 0 નંબર આપેલો છે, સોમવારને 1, મંગળવારને 2, બુધવારને 3, ગુરુવારને 4, શુક્રવારને 5 અને શનિવારને આપેલો છે 6 નંબર. બસ આટલું તમને આવડ્યું એટલે સમજી લેવાનું સાહેબ કે તમે નીકળી ગયા. આટલી વસ્તુ જેને આવડી ને એટલે સમજી લેવાનું કે આપણે સાઈડમાં જ રાખીએ છીએ આ વસ્તુ. એટલે તમને ફટ નહીં ખબર પડે કે આ વસ્તુ આપણને કહી હતી ને આપણે આ વસ્તુ ઉપર ચાલવાનું છે. હવે લીપ વર્ષની જરૂર ક્યાં પડે છે? તો અમુક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. તો અમુક વર્ષ છે. દાખલા તરીકે આપણે કહીએ છીએ કે 100 વર્ષ. કેટલા? 100 વર્ષ આપણે આપે. કેટલા? 100 વર્ષ. તો ભાઈ 100 વર્ષમાં ઓડ ડે કેટલા હશે? ઓડ ડે. હવે 100 વર્ષની અંદર આપણે
જોવા જઈએ છીએ તો એને જ્યારે ભાગાકાર ગુણાકાર કરવામાં આવે તો 100 વર્ષની અંદર એવો કેટલો વર્ષ છે જે લીપ યર આવે છે એટલું આપણને યાદ હોય એટલે સમજી લે કે તમને ફાઈ ગયું. જો કે એ બી યાદ રાખવાની જરૂર નથી. દાખલાની અંદર તો મોસ્ટ ઓફલી તમારું 100 200 300 આટલા ક્રમના વધારાના દિવસો તમારે યાદ રાખવાના. તો 100 વર્ષે એવું કહેવામાં આવે છે 76 કેટલો 76 76 સામાન્ય વર્ષ આવશે અને બાકીનો જે વધ્યો એ 24 કેવો આવશે લીપ વર્ષ આવશે. હવે 76 સામાન્ય છે સમજજો. 76 સામાન્ય એટલે એક ધારો આપણે ઉપર વાત કરી કે સામાન્ય વર્ષ હશે આવી સામાન્ય વર્ષ હશે તો કેટલા દિવસ વધારે આવશે એક દિવસ. તો સામાન્ય વર્ષમાં એક દિવસ એટલે આ એક દિવસ અને આ બાજુ બે દિવસ હશે એટલે 1 ગુણ્યા 76 અને 24 ગુણ્યા 2 76 વત્તા તમે 48 કરશો એટલે 76 વત્તા 48 કેટલા થશે 124 અને ભાગ્યા તમે 7 કરો છો ભાગ્યા 7 કરો છો એટલે શું આવશે 5 જવાબ આવશે 5 ખોટું કોણ તમે શું આદરે બેટા હવે 5 જે આવે 5 કે 5 શું છે તો 100 વર્ષે આપણે જે ઓડ દે વધારાના દિવસો હોય કેટલા હોય તો 5 દિવસો 5 જ હોય દરેક 100 વર્ષે 5 દિવસ આપણને મળે. આટલું તમારે યાદ રાખવાનું 100 એ કેટલા 5. હવે દરેકના અંદર ગણતરી નથી કરતા પણ હું તમને લખાઈ દઉં 200 વર્ષ હોય 200 વર્ષ તો 200 વર્ષે આપણને કેટલા મળે છે 10 દિવસ. કેટલા મળશે 10 દિવસ. 10 દિવસ જ મળશે કારણ કે 100 વર્ષે 5 છે તો 200 એ કેટલા થાય 5 અને 5 10 પણ 10 દિવસ થયા એટલે 10 માંથી આપણે એવું કહી શકાય 7 + 3 10 થાય અને 7 એ અઠવાડિયું આવી જાય છે એટલે આપણને વધારાના દિવસો કેટલા મળે છે આમાં 3 મીન કે 3 દિવસ મળે છે. હવે આવી રીતના આપણે 300 માં જતા રહીએ 200 વર્ષે એવું કહેવામાં આવે છે 3 ડે એક્સ્ટ્રા થાય કેટલા 3 ડે. હવે 300 વર્ષની આપણે વાત કરીએ કેટલા 300 તો 300 વર્ષે આપણે જોવા જઈએ 300 વર્ષે કેટલા દિવસ થશે તો 300 વર્ષે આપણને મળે છે ખાલી એક દિવસ. કેમ એક દિવસ હું તમને સમજાવું કે 300 વર્ષે આમ જોવા જઈએ તો આપણે કેટલા 5 આના 100 વર્ષ કરીએ તો 100 + 100 + 100 થઈ ગયું તો 5 + 5 + 5 કેટલા થાય આના 5 આના 5 અને આ 5 ટોટલ કેટલા થાય 15 દિવસ થયા. હવે 15 દિવસ થયા એટલે 15 ને તમે કન્વર્ટ કરશો શું થશે 7 + 7 + 1 એટલે બે અઠવાડિયા આવી ગયો. બે અઠવાડિયા આવી ગયા તો આપણી પાસે વધારાનો દિવસ કયો હતો એક જ હતો. કયો હતો એક. એટલે તમે 100 થી માંડીને 60 સુધી ગણતરી કરી શકો છો અને તમે યાદ રાખી લો તો સૌથી સારામાં સારું છે કે આ વર્ષમાં આટલું છે કારણ કે ગણતરીની અંદર તમને મોટો ફાયદો થવાનો છે. હવે આગળ તમને કીધું કે 100 વર્ષની ગણતરીમાં તમે લઈ શકો છો. હવે આગળ તમારે યાદ રાખવાનું છે કયા યાદ રાખવાનું છે 800 પછી જોજો 1200 1600 800 1200 અને એક આવી ગયું 1000. આ બધામાં આ ઓડ ડેની ગણતરી શું થાય 0 થાય. આ તમારો સૌથી વધારે ફાયદો થશે. 7 દિવસના નંબર તમે યાદ રાખો. સાદા વર્ષની અંદર એક વર્ષ પ્લસ થાય માઈનસ થાય આટલા નિયમો તમને યાદ રહે એટલે સમજી લે કે તમે દાખલો ગણવા માટે કેપેબલ થઈ ગયા છો. હવે હું કેટલાક દાખલાની પ્રેક્ટિસ આપણે કરી લઈએ જે દાખલા ખરેખર તમને કેવી રીતના કામ આવે છે ને હું તમને કહી દઉં. અહીંયા જ આપણે દાખલાની પ્રેક્ટિસ કરીએ એટલે તમને ખ્યાલ આવી જાય ના ભાઈ આ દાખલો આવી રીતના ગણવાનો. દાખલા તરીકે અહીંયા પહેલો દાખલો 16 જાન્યુઆરી 1776 ના દિવસે કયો વાર હશે 16 જુલાઈ જોજો 16 જુલાઈ 1776 કયો વાર હશે કયો વાર હશે 16 જુલાઈ 1776 કયો વાર હશે આ શબ્દ આપણે શીખવાનો છે. હવે કન્ફ્યુઝન એ છે કે આટલી બધી ગણતરી કરવાની આપણી પાસે મોબાઈલ તો છે ને તો શું આટલી માહિતી ઉપરથી આપણે ગણતરી કરી શકીએ હા તો આ માહિતી અને આગળની માહિતી આ બંને માહિતી ભેગી કરો તમે એટલે સમજી જાવ કે તમારું કમ્પ્લીટ ગણતરી થઈ જશે. આપણે આને થોડું નાનું કરી દઈએ તમને દેખાય કે 16 જાન્યુઆરી
1776 એ કયો વાર હશે આપણે આ શીખવાનું છે। હવે જોજો હું શું કરું છું ધ્યાનથી સાંભળજો કે 16 જાન્યુઆરી 16 જુલાઈ સુધી આપણે જવાનું છે કયો વાર હશે તો આ ઓડ ડે ના બધું કેવી રીતના કામ આવે 7 નો ભાગાકાર ના બધી માહિતી કેવી રીતના કામ આવે અહીંયા 1776 છે એટલે આપણે કહીએ પહેલા 1600 લખી દઈએ 1600 પ્લસ 100 કરી એટલે શું થશે 1700 અને 1700 પછી શું આવશે સીધું 76 ખ્યાલ આવી ગયો તમને કે 1776 ની 16 જુલાઈ છે એટલે આપણે 76 લેવાનું નથી આપણે શું લેશું 75 આપણે શું લેશું 75 હવે તમને ખબર હોવી જોઈએ કે 1600 ની અંદર કેટલા દિવસ વધારાના છે તો આપણે કીધું સાહેબ 1600 ની અંદર તો 0 દિવસ છે તો આપણે અહીં શું લખી દઈશું 1600 ના 0 લખી દઈશું હવે 100 દિવસ તમે વિચાર કરો કે 100 યર અહીંયા આપેલા છે આપણે ગણતરી કરવાની જરૂર નથી આપણે અહીંયા લખ્યું કે 100 વર્ષે સાહેબ ઓડ ડે કેટલા છે મીન્સ કે વધારાના દિવસો કેટલા છે તો એ બી અહીંયા આવી કેટલા છે 5 હવે આપણે કેટલા આયા 75 તો 75 ને તમે 4 વડે ભાગો મેં કર્યું એવી રીતના 75 ને તમે 4 વડે ભાગશો તો તમને ખબર પડશે કે 18 લીપ યર આવશે કેટલા 18 લીપ વર્ષ આવશે અને બાકીના 57 સામાન્ય વર્ષ આવશે 75 18 લીપ વર્ષ અને બીજા 27 સોરી 27 ની 57 બીજા 57 એ 57 કેવા આવશે સામાન્ય વર્ષ આવશે હવે લીપ યર છે એટલે ખબર પડી સાહેબ 18 લીપ યર એટલે એમાં 2 દિવસ એક્સ્ટ્રા હોય એટલે 18 * 2 કરી દેવાના અને 57 સામાન્ય છે 57 * 1 કરો એટલે 18 * 36 + 57 36 + 57 તમે કરશો એટલે આપણો જવાબ આવે છે 3 કેટલા 93 એને તમે 7 વડે ડિવાઈડ કરો એટલે અઠવાડિયો બધો અલગ પડી જશે બાકીની જે શેષ વધે એ દિવસ એટલે 3 ને 7 વડે આપણે ડિવાઈડ કરીએ છીએ તો 13 અઠવાડિયા થશે કેટલા 13 અઠવાડિયો અને 2 ઓડ ડે રહેશે મીન્સ કે વધારાના દિવસો કેટલા રહેશે 2 પ્લસ હવે અહીંયા 1600 થી 75 સુધી આપણને ખબર પડી કે આ 5 દિવસ હતા અને આ કેટલા આયા 2 દિવસ આયા એટલે 5 દિવસે કેટલા થશે 7 એટલે અઠવાડિયું જતું રહ્યું તો આટલા સમયની અંદર આપણી પાસે 0 ઓડ ડે આયા મીન્સ કે વધારાના દિવસો જે કહેવાય કે કેટલા આયા 0 આયા કોઈ નંબર આવ્યો નથી સમજજો હવે આગળ આપણી પાસે જે પ્રોસેસ છે ને એ પ્રોસેસ આપણે ખાસ શીખવાની છે કે સાહેબ 75 સુધી આવી ગયા 76 નું શું કરવાનું જોજો હવે આપણી પાસે 76મી વર્ષ બાકી રહ્યા મીન્સ કે 75 સુધી આવી ગયા એના પછી 1776 છે તો એનો પહેલો જાન્યુઆરી લઈ લો ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ તો આપણે જુલાઈ સુધી જવાનું છે હવે જોજો અહીંયા જાન્યુઆરીના કેટલા દિવસ હોય તો જાન્યુઆરીના 31 ફેબ્રુઆરી મહિનામાં ખાસ તમારે જોવાનું કે આપણે જે વર્ષ લઈ રહ્યા છીએ શું લીપ યર છે એને 4 વડે તમે ભાગો એટલે તમને ખ્યાલ આવી જાય કે લીપ વર્ષ હશે કે નહીં જો લીપ વર્ષ હોય તો 29 લેવાના લીપ વર્ષ ના હોય તો શું લેવાના 28 લેવાના અહીંયા જે આપણું 76 રહ્યું એ કેવું છે લીપ વર્ષ છે તમે 4 વડે ભાગશો તમને ખબર પડશે એટલે ફેબ્રુઆરીના કેટલા થશે 29 દિવસ થશે માર્ચ મહિનાના સેમ ટુ સેમ છે માર્ચ મહિનાના કેટલા દિવસ થશે તો 31 તમને ના ખબર પડે તો અહીંયાથી ગણતરી કરી દેવાની જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ એપ્રિલમાં ખાડો આવે એટલે એપ્રિલના કેટલા હશે 30 એપ્રિલ મે તો મે ના કેટલા 31 જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન તો જૂન મહિનાના કેટલા થશે 30 હવે જુલાઈના આખા લેવાના નથી પોઈન્ટ ટુ એટલે જુલાઈ મહિનાની 16 તારીખ છે એટલે 1 થી 16 દિવસ આપણે લેવાના કેટલા થયા 16 આ તમામ દિવસોનો સરવાળો કરતો છે આ તમામ દિવસોનો શું કરતો સરવાળો કરતો આપણે સરવાળો કરીએ છીએ તો જવાબ આવે છે 198 દિવસ કેટલા આવે છે 198 ડેઝ 198 198 દિવસ આવે છે અને 198 ને આપણે 7 વડે તમે ભાગશો સાહેબ એટલે અઠવાડિયો અલગ થઈ જશે વધારાનો દિવસ તમારી પાસે આવશે તો 198 7 વડે ભાગીએ છીએ એટલે 28 અઠવાડિયું આવે છે 28 અઠવાડિયું આવે છે અને 2 ઓડ ડે આવે છે કેટલા આવે છે 2 ઓડ ડે આપણે આની જરૂર છે
7 નો ઘડિયો, સદીઓ, લીપ વર્ષ, સામાન્ય વર્ષ આ બધોની ગણતરી કર્યા પછી છેલ્લા આટલા જવાબ આવે તો બે વધારાના દિવસો વધુ છે. તો આ દિવસે કયો વાર હશે કેવી રીતના? તો આપણે અહીંયા લખ્યું હતું કે રવિવારે શું હોય? 0 આવે તો રવિવાર, 1 આવે તો સોમવાર, 2 આવે તો મંગળવાર, 3 આવે તો બુધવાર, 4 આવે તો ગુરુવાર, 5 આવે તો શુક્રવાર અને 6 આવે તો શનિવાર. તો અહીંયા કયો નંબર આવ્યો? 2 આવ્યો. એટલે આપણને જવાબ મળી ગયો કે 16 જુલાઈ 1776 ના દિવસે નહીં રવિવાર નહીં સોમવાર પણ કયો વાર હશે? એ દિવસે કયો વાર હશે? મંગળવાર હશે. આટલું તમને યાદ રહે એટલે સમજી લેવાનું કે તમે તમામ પ્રકારના દાખલા ગણી શકશો. હવે હું એક બીજો દાખલો તમારા માટે લઉં છું. તમે કદાચ નોટની અંદર આ બધું લખી દીધું હોય તો સમજી લેવાનું કે તમને આવડી ગયું. અને આપણો એકવાર તમે વિડિયો દેખો છો ને એટલે 100% તમને ફરક પડે જ છે. મારા પહેલો કોણ ગણતરી કરીને લાવે છે આપણે દેખીએ. અહીંયા હું આપેલું છે 15 ઓગસ્ટ 1947 મીન્સ 1947 ના દિવસે કયો વાર હશે? હવે સિમ્પલ છે. કયો વાર હશે આપણે શીખવાનું છે. તો એકદમ સિમ્પલ તમને આવડે 1947 સોરી 1947. તો પહેલા આને ડીકોડ કરતા તમે. તો 1900 છે એટલે શું કરજો? 1600 300 1600 ને 300 કેટલા થયા? 1900 થઈ ગયા. એના પછી 47 નું નહીં લેવાનું આપણે કરી લેવાનું 46 થઈ ગયા. હવે 1600 એ કેટલા હોય? 1600 એ વધારાના દિવસો કેટલા હોય? આપણને ખબર છે કે 1600 એ કેટલા હોય? 0. તો 0 કરી દીધા. 100 એ 5 હોય અને અહીંયા 300 થી 5 કરી 15 15 ને તમે કટ કરશો 7 7 1 7 + 7 + 1 એટલે બે અઠવાડિયું એટલે અહીંયા શું આવે? એક વધારાનો દિવસ આપણી પાસે ઓલરેડી આવી ગયો છે. હવે છે 46મું વર્ષ મીન્સ કે ઉપરનો 46 વર્ષ આવે તો 46 ને તમે 4 વડે ભાગશો એટલે તમને જવાબ મળશે 11 અને શું મળશે? 35. 11 અને 35. તો 35 એ સામાન્ય વર્ષ છે. 11 એ કેવો છે? લીપ વર્ષ. એટલે 11 ગુણ્યા 2 વધારાના દિવસ હશે અને 35 માં એક દિવસ વધારાનો હશે. એટલે 11 નું આપણે કહીએ તો 11 નું કેટલા થશે? 22 + 35. આ બંનેનો સરવાળો કરવામાં 5 ને 2 7 અને 3 ને 2 5 એટલે કેટલા થશે? 57. 57 ને તમે 7 વડે ભાગશો એટલે અઠવાડિયું અલગ થઈ જશે. વધારાનો દિવસ તમને મળશે. તો 57 ને 7 વડે ભાગો એટલે 8 અઠવાડિયું એક દિવસ આપણને મળે છે. 8 + 1 એટલે અહીંયા પાછો આપણને એક વધારાનો દિવસ મળી ગયો. 8 અઠવાડિયું નીકાળી દીધો. હવે આપણી પાસે શું વધ્યું? તો સાહેબ આપણી પાસે તો 1947 ની સાલ હતી. 47 ની સાલમાં કયો મહિનો છે? ઓગસ્ટ છે. તો સેમ ગણતરી આપણે કરવાની છે. પહેલા લખ્યું જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને અહીંયા લખીશું ઓગસ્ટ. હવે તમને આંગળીના વેઢ્યા બધી ખબર હોવી જોઈએ કે શું શું છે. તો જાન્યુઆરી અહીંયાથી આપણે ગણીએ તો શું થાય? 31. તો જાન્યુઆરી 31 + ફેબ્રુઆરી તો 1946 ને તમે 4 વડે ભાગો શું એ આપણું સામાન્ય વર્ષ છે કે લીપ વર્ષ છે તમને ખબર પડી જશે. તો 1946 તમે 4 વડે ભાગો તો ભાગી શકાતું નથી. એટલે એ કેવું છે આપણા માટે? સામાન્ય વર્ષ. એટલે ફેબ્રુઆરીના કેટલા દિવસ હશે? 28. બસ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ તો માર્ચ શું આવશે? 30. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ સોરી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 31, એપ્રિલ 30. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ પછી મે. તો મે મહિનાના 31 થઈ ગયા. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. તો જૂન મહિનાના 30 અને જુલાઈ તો જુલાઈના 31 અને ઓગસ્ટના પણ કેટલા થશે? 31. પણ આપણે ઓગસ્ટ મહિનાની કઈ તારીખ લેવાની છે? 15 તારીખ. એટલે એના 15 દિવસ આપણે લેવાના છે. હવે ટોટલ બધા દિવસોનો તમે સરવાળો કરશો તો આવશે 227. આ બધાનો સરવાળો કેટલો આવશે? 227. સેમ પ્રોસેસ તમારે કરવાની છે જે આપણે આગળ કરી છે. તો 227 થી કેટલા વડે ભાગશો તમે? 7 વડે ભાગશો. 7 વડે તમે ભાગશો એટલે તમારી પાસે 32 અઠવાડિયું અને 3 એક્સ્ટ્રા દિવસ આવશે. કેટલા? 32 અઠવાડિયું અને પછી કેટલા આવશે? 3 દિવસ એક્સ્ટ્રા આવશે. એટલે આપણી પાસે 3 દિવસ એક્સ્ટ્રા ટોટલ દિવસો કેટલા આવ્યા? તો 3 1 અને 1 મીન્સ કે 3 + 1 + 1 એટલે આપણી પાસે કેટલા દિવસ એક્સ્ટ્રા આવ્યા? 5 નંબર આવ્યા. આનો સરવાળો કરે આપણી પાસે કયો નંબર આવ્યો? 5 આવ્યો. તો આપણે ફરીવાર બેક જઈશું
અને આપણે વિચારીશું સાહેબ 5 નંબર આવ્યો તો 5 એ કયો વાર હોય? તો 5 એ કયો વાર? શુક્રવાર. આપણે લખાઈ. તો આ આપણો જવાબ આવી ગયો. કોઈ 5 એ કયો વાર છે? તો આ દિવસે આપણો જવાબ બની ગયો. કયો વાર હશે? શુક્રવાર હશે. મિત્રો એક બે એક્ઝામ્પલ ની અંદર તો તમે આખું લેસન ડીકોડ કરી શકો છો અને તમને ફટફટ આવડશે. અમુક ટાઈમે અમુક દાખલા એવો વિકેટ આપણે એક બે દાખલા એવો એક્ઝામ્પલ જ એવો લીધો છે જે તમને ખરેખર બહુ જબરજસ્ત રીતે ફાવે. એક આગળનું એક્ઝામ્પલ લઈ લઉં હું, તમારા માટે જ ખાસ છે એટલા માટે. હવે આગળનું એક્ઝામ્પલ લેવું 4 જૂન 2002. 20 સેકન્ડમાં તમે જવાબ લાવશો. જોજો 4 જૂન 2002 કયો વાર હશે? કયો વાર હશે? 4 જૂન 2002. સિમ્પલ વસ્તુ તો 1600 થી શરૂઆત કરવાની એટલે તમને ફટાક લઈને ખાઈ જશે. 1600 ને 400 કરતો એટલે 2000 1600 અને 400. હવે 1600 એ આપણને ખબર છે કે સાહેબ વધારાના દિવસોની સંખ્યા બિલકુલ હોતી નથી. તો 1600 એ 0, 400 એ પણ 0. તો 1600 ને 400 2000 થઈ ગયા. એના પછી આપણી પાસે એક જ વર્ષ વધ્યું. કયું વધ્યું? 2001. તો 2001 એ શું સામાન્ય વર્ષ છે કે લીપ વર્ષ છે? 4 વડે ભાગો એટલે તમને ખબર પડી જશે કે ભાઈ એ સામાન્ય વર્ષ છે. એટલે આમાં આપણને વધારાનો દિવસ કેટલો મળશે? એક જ ઓડ મળશે. ગણતરી કરાવો છો તમને સિમ્પલ છે. હવે આપણી પાસે જૂન મહિનો છે તો 2002 ની વાત કરીએ. કે 2002 તો આપણે શું લખીશું? પહેલા જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન. જૂન મહિનાના કેટલા દિવસ છે? 4 દિવસ છે. હવે જાન્યુઆરીના કેટલા? તો 31 છે. આ 28 કારણ કે લીપ વર્ષ નથી. આ 31, આ 30 અને માર્ચ મહિનો 31. આ બધાનો સરવાળો તમે કરો એટલે તમારો સરવાળો આવશે 155. તો આપણે 155 કરી દીધા. 155 ને 7 વડે તમે ડિવાઈડ કરશો એટલે અઠવાડિયું અલગ પડી જશે અને શેષ આપણી પાસે વધશે. કેટલી વધશે તો તમે કરી બેઠા હશો કે આપણી પાસે શેષ વધશે 1. મીન્સ 22 + 1. તો આ આપણો 1 ઓલરેડી. હવે આ એકલો નથી લેવાનો કારણ કે અહીંયા બી આપણે 1 આવી ગયો છે એટલે આ બંનેનો સરવાળો કરો 1 + 1 એટલે આપણી પાસે જવાબ આવે છે 2. રવિવાર 0 હોય તો રવિવાર, 1 હોય તો સોમવાર અને 2 હોય તો મંગળવાર. એટલે 2 કયો વાર આવ્યો આપણો? મંગળવાર. હવે આ દાખલા તો ઠીક. આ સિવાય અમુક દાખલા એવો પૂછે છે કે જે દાખલો ખરેખર બહુ જ પેલો એ હોય છે કે છોકરું કન્ફ્યુઝ થઈ જાય. હવે અહીંયા એક એવો દાખલો પૂછ્યો કે માર્ચ 2005 ની કઈ તારીખે શુક્રવાર હોય? માર્ચ 2005 ની કઈ તારીખે શુક્રવાર હશે? શુક્રવાર હશે. હવે અહીંયા તારીખ આપી જ નથી આપણને. પ્રશ્ન તમે સમજી લો કે માર્ચ 2005 ની કઈ તારીખે શુક્રવાર હશે. હવે માર્ચ 2005 માં ઘણા બધા શુક્રવાર આવે. આપણે કેવી રીતના શોધીશું? તો જોજો બહુ મસ્ત રીતે સમજાવ દાખલો. ધ્યાનથી સમજો. બાકી ઉપરની પ્રોસેસ જે હતી સમજવાની છે. આપણી પાસે 2005 આપણને આપેલું છે. તો આપણે એ જ સિસ્ટમથી આગળ વધીશું. 1600 પછી 400, 1600 એ 0 દિવસ, 400 એ 0 દિવસ. એટલે 1600 થી 400 ના બિટવીન ના અંદર આપણે જોવા જઈએ તો આપણને 2000 સુધી તો બધી રકમ મળી ગઈ. હવે 2005 છે એટલે 2001, 2, 3 અને 4 કરી દો તમે. જો 2001, 2002, 2003, 2004 કે જતો. હવે 2004 એ શું છે? લીપ વર્ષ છે. એમાં 2 દિવસ હશે, આમાં 1 હશે, આમાં બી 1 હશે અને આમાં બી શું હશે? 1 હશે. એટલે 2004 સુધી આપણી પાસે વધારાના દિવસો 2, 3 અને 5 આવી ગયા. અને હાલની તારીખમાં આપણે સાઈડમાં રાખીએ છીએ. હવે આવી ગયું 2005. 2005 એમાં માર્ચ મહિનો છે એટલે આપણે ગણતરી કરો તમે. પહેલો કયો આવશે? જાન્યુઆરી, ફેબ્રુઆરી અને શું આવશે? માર્ચ. જાન્યુઆરીના 31, ફેબ્રુઆરીના 28 અને માર્ચ મહિનાના કેટલા છે તો આપણને ખબર નથી. પણ માર્ચ મહિનાની પહેલી તારીખ તમે લઈ લો. માર્ચ મહિનાની કઈ તારીખ લઈ લેવાની છે તમારે? પહેલી તારીખ. હવે આ ત્રણનો સરવાળો કરો તમે. 31, 28 અને 1. તો ત્રણનો સરવાળો થાય 28, 1 29 અને 30 ને 30 60. તો ત્રણનો સરવાળો કેટલો થાય? 60. એને તમે 7 વડે ભાગી દો એટલે અઠવાડિયું અલગ પછી અને ઓડ ડે તમને મળી જશે.
તો માર્ચ મહિનાની પહેલી તારીખ શા માટે આપણે શોધીએ છીએ શાંતિથી તમે સમજો. 8 અઠવાડિયું આવશે અને વત્તા 4 વધારાના દિવસો આવશે. આવી ગયા છે. હવે આ 4 વધારાના દિવસો આયા અને 5 હતાના બંનેનો સરવાળો કરો. 5 + 4 એટલે કેટલા થશે? 9 થશે. 9 નું બી 7 વડે ભાગો ના ભાગો એમાંથી એક અઠવાડિયું અલગ કરી દો એટલે 9 બરાબર શું થાય? તો સાહેબ 7 + 2. તો 7 + 2 એટલે આપણી પાસે વધારાના દિવસ કેટલા વધ્યા? 2. હવે 2 વધ્યા એટલે 2 વધ્યા એટલે સમજી લેવાનું તો પહેલી તારીખે કયો વાર હોય? તો 0 આવે તો રવિવાર, 1 આવે તો સોમવાર અને 2 આવે તો મંગળવાર. તો અહીંયા સમજી લો પહેલી તારીખે કયો વાર છે? તો આપણને મળી ગયો સાહેબ મંગળવાર. બીજી તારીખે કયો વાર હશે? બુધવાર. ત્રીજી તારીખે કયો વાર હશે? ગુરુવાર. તો ચોથી તારીખે કયો વાર હશે? શુક્રવાર. હવે તમને એમ કે સાહેબ તમે તારીખો કેમ લખાવો છો? તો બહુ લોકોને થઈ પડે ને સાહેબ. જરૂરી છે ચોથી તારીખે શુક્રવાર છે કારણ કે આપણને ખબર નથી ને એટલા માટે અહીંયા શુક્રવાર પૂછ્યો છે. તો જો ચોથી તારીખે શુક્રવાર, આમાં દાખલો એવો પૂછ્યો કઈ તારીખે શુક્રવાર હશે? તો ચોથી તારીખે શુક્રવાર છે તો ચોથી તારીખે એમાં તમે 7 ઉમેરી દો એટલે શું આવશે? 11. પછી 11 માં 7 ઉમેરી દો એટલે શું થશે? 18 અને 18 માં તમે 7 ઉમેરી દો એટલે શું થશે? 24. 18 માં 7 ઉમેરો છો તમે 18 નું 2 18 સોરી 11 નું 7 18 18 માં 7 ઉમેરી દો એટલે કેટલા થશે? 25. હવે 25 માં તમે 7 ઉમેરો તો માર્ચ મહિનો શું થઈ જાય છે? આપણો પૂરો થઈ જાય છે. એટલે આપણો જવાબ બની ગયો કે કઈ તારીખે શુક્રવાર હશે? તો સાહેબ ચોથી તારીખે, 11 તારીખે, 18 તારીખે અને 25 તારીખે શુક્રવાર હશે. નવો દાખલો હતો તમને આવડે એટલા માટે આ દાખલો આપણે લીધો. આવો દાખલો બી પૂછાય છે આગળ. ઓકે મિત્રો, તો આ હતો આપણો વિડિયો કેલેન્ડર વિશેનો. આપણે આનો પાર્ટ 2 બનાવશું. એમાં ખાસ આ બધા એક્ઝામ્પલ આપણે ફરીથી તય કરીશું. પણ કોમેન્ટ બોક્સ ની અંદર લખજો કે તમને કેવું લાગ્યું. અને આટલા દાખલાની અંદર લગભગ આખું કેલેન્ડર આવડી જાય અને છતાં આપણે બીજા સારા દાખલા શોધીને લાવશું કે જે તમને પ્રેક્ટિસ માટે કામ આવે. તો મળીએ નવા વિડિયો સાથે. હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.